નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સુખદેવ. ગુજરાત કા કિસાન મારી યુટ્યુબ ચેનલમાં તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક એવા ખાદ એટલે એવા ઓર્ગેનિક બેઝ ઉપરની એટલે કે જાયમ વિશેની વાત કરવાની છે આપણે, કે આપણે કેવા પ્રકારના જાયમ આપણા ખેતરની અંદર શિયાળુ પાકમાં વાપરી શકીએ. ખેડૂત મિત્રો ઘણા પ્રકારના જાયમો વાપરતા હોય છે, ઘણી ખરી કંપનીના માર્કેટની અંદર જેના બ્રાન્ડ નામથી પણ વેચાતા હોય છે. તો આજે આપણે એવી કંપનીની એક વાત કરવાની જઈ રહ્યા છીએ જાયમ વિશેની. તો આ અમારું ટોપિક 5-7 મિનિટનું જે છે તે તમે શાંતિથી સાંભળજો ખેડૂત મિત્રો. 100% રિઝલ્ટ આપશે આ પ્રોડક્ટ. અને આપના શિયાળુ પાકની અંદર ચણા હોય, ઘઉં હોય, જીરું હોય, વરિયાળી હોય અથવા ખરીફમાં કપાસ પણ હોય, તો બધા પાકમાં આપણે ઉપયોગ કરી શકીએ આનું. અને ઉત્પાદન કઈ રીતની વધે તેના માટેનું આ એક જાયમ અમે આજે લઈને આવી રહ્યા છું. તેનું નામ છે ખેડૂત મિત્રો પ્લેન્ટો દાણાદાર, જે પલ્સર બાયો એટલે કે કૃષિ તંત્ર નામથી અંદર ભારતની અંદર બિઝનેસ કરે છે. ગોવાની બહુ નામચીન કંપની છે. તો આજે હું તમને દેખાડીશ કે તમે જુઓ, આ એક જૈવિક અર્કેત્ર એટલે ઓર્ગેનિક કાર્બન ઉપરનું 25 કિલોમીટર પ્લાન્ટો જાયમ દાણાદાર. ખેડૂત મિત્રો 1 એકરમાં 25 કિલોનું પ્રમાણ રાખી અને જો આપણા શિયાળુ પાકને આ પ્લાન્ટો જાયમ દાણાદાર આપવામાં આવે તો એના અદ્ભુત રિઝલ્ટ જો છે. ભારતની ઘણી ખરી અગ્રણી કંપનીઓ જાયમો બનાવતી હોય, પણ આ પ્લાન્ટો જાયમ આપણું કઈ રીતે અલગ છે એના વિશે આજે અમારી મુલાકાત કરવા માટે આજે કુણાલ સાહેબ SMM સૌરાષ્ટ્ર મેનેજર સાહેબથી આપણે આ પધારેલા છે. તો હું મેનેજર સાહેબને પણ કહીશ, સાહેબ કે આ જાયમ અને ઘણી ખરી કંપનીઓના જાયમ આવતા હોય, તો આ જાયમ વિશે સાહેબ તમારે અમારા ખેડૂત મિત્રોને સમજાવો કુણાલભાઈ, કે આ જાયમ વિશેના શું ફાયદા છે, એકરનો દૂધ શું હોય, ફાર્મરને ભાવ શું પડે અને ઉત્પાદન. ખેડૂત મિત્રો યાદ રાખજો, 10 કૃષિ યુનિવર્સિટી, ભારતની નામચીન કૃષિ યુનિવર્સિટીના આપણે ટેમ્પલેટ પણ આપણા ગ્રુપમાં નાખેલા હતા કે કેટલા ટકા ઉત્પાદન આ વાપરવાથી, પ્લાન્ટો જાયમ વાપરવાથી કેટલા ટકા ઉત્પાદન વધે. તો એના માટેની આજે હું જે સૌરાષ્ટ્રના સાહેબ છે કુણાલ સાહેબ SM, તો એમને જણાવી સાહેબ કે આ પ્લાન્ટો વિશેના મારા બધા ખેડૂતો, ગુજરાત કા કિસાન ખેડૂત મિત્રોને, સગાવાલાને ખાસ યાદ રાખી મારી ચેનલને ગુજરાત કા કિસાનને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી તમને નવા વિડીયો આવતા અમારા મળી રહે. તો હું કુણાલ સાહેબને, સાહેબ તમારું અમારા આજ જયેશ ફર્ટિલાઇઝર અને મારા ગુજરાત કા કિસાન યુટ્યુબ ચેનલને માં પધાર્યા, તો તમારું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અને આ પ્લાન્ટો જાયમ અમારા ખેડૂતને કેવી રીતે ઉત્પાદન વધારી શકે તેના વિશે, આ પ્લાન્ટો જાયમ વિશે તમારી બાજુમાં પણ સાહેબ જે જાયમ 10 કિલો બેગમાં અને 25 કિલો બેગમાં પણ છે, તો પ્લાન્ટો જાયમ વિશે સાહેબ અમારા ખેડૂત મિત્રોને આ પ્લાન્ટો જાયમ વિશે કહો. દરેક ખેડૂત મિત્રો વડીલોને જય જવાન જય કિસાન, જયેશ ફર્ટિલાઇઝર ઉર્ફે સુરેન્દ્રનગર તરફથી, પ્લાન્ટો કૃષિ તંત્ર તરફથી જય શ્રી કૃષ્ણ. હવે માર્કેટની અંદર ઘણા પ્લાન્ટો જાયમ ઓર્ગેનિક બેઝ ઘણી પ્રોડક્ટો માર્કેટમાં ચાલે છે. જ્યારે જયેશભાઈ વાત કરી એમ કે આ કંપની અલગ છે, તો અલગ કઈ રીતે આપણે એને કરી શકાય? તો કે ભાઈ સમજો કે ઇન્ડિયાની જેટલી નેશનલ એટલે કે ભારતની જેટલી નેશનલ યુનિવર્સિટીઓ છે, એમાંની એક ઉદાહરણ તરીકે આપણા સૌરાષ્ટ્રની સૌથી ફેમસ યુનિવર્સિટી એટલે કે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, બરાબર, જે ગ્રાઉન્ડનટનું સૌથી મોટામાં મોટું રિસર્ચ સ્ટેશન છે. એક ઉદાહરણ તરીકે ખેડૂત મિત્રો, મગફળીનું, હું તમિલનાડુમાં બેઠો છું, તમિલનાડુમાં મારે મગફળીની કોઈ બિયારણ બનાવવું છે, માર્કેટમાં સેલ માટે મૂકવું છે, તો એની માટે પરમિશન લેવી હોય તો જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની સહી વિના હું સેલ નથી કરી શકતો, કારણ કે આખા ભારતની નેશનલ યુનિવર્સિટી છે. તો એવી યુનિવર્સિટીઓની અંદર આપણે 3-3 વર્ષના ટ્રાયલ કન્ડક્ટ કરેલા છે, 20-20 ગુંઠાના પ્લોટ બનાવેલા છે, એની પાછળ ભારત સરકારના PhD હોલ્ડર ડોક્ટરોને લગાવેલા છે. અને આ 20-20 ગુંઠાનો પ્લોટ બનાવ્યા પછી ઉત્પાદન અને ક્વોલિટી, જેને માર્કેટમાં 2 પૈસા પ્લસ કઈ રીતે મળે છે, એ પ્રવૃત્તિ ઉપર કામ કરે છે. એવી રીતે 14 અલગ ડેટા આપણી પાસે ઓલરેડી છે, હજી ચાલુ છે. જયેશભાઈ વાત કરી એમ કે ઓલરેડી ગ્રુપમાં નાખી દીધેલું છે. કોઈ ફાર્મરને પર્સનલ ઇન્ક્વાયરી હોય તો કોમેન્ટ કરો, એનો પૂરતો જવાબ અને ઉત્તર મળશે. બીજી વસ્તુ, કંપની દરેક પ્રોડક્ટ પર લખાઈને આપે છે બેઝેડ ઓન NIO CSR ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા, જે એકમેવ ભારતની લગભગ કંપની છે. ખેડૂત મિત્રોને બી આઈડિયા છે, આજ સુધી કોઈ પ્રોડક્ટ પર તમે જોયું નહીં હોય કે બેઝેડ ઓન NIO CSR ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું. બરાબર છે. તો NIO જે છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફી, જે CSIR ના અંડરમાં કામ કરે છે, સેન્ટ્રલ સોલ્ટ જે અલગ અલગ રિસર્ચ કરે છે એગ્રીકલ્ચર યુનિવર્સિટી, બરાબર, તેમાંની એક NIO, તો
તો NIO નું 1997 ની અંદર એક રિસર્ચ છે સફળ થયું હતું, બેક્ટેરિયલ ફર્મેન્ટેશન ટેકનોલોજી. બરાબર છે સાહેબ. જે કામ એવી રીતે કરે છે, જમીનના મિત્ર બેક્ટેરિયા જેવા કે અળસિયા જેવા જીવાણુઓને આપણે ભારત સરકાર NIO મારફતથી ખરીદીએ છીએ, આપણી ગોવા લેબ ની અંદર ઉછેરીએ છીએ, ફાઇનલ સ્ટેજમાં કિલ કરીએ છીએ પુખ્ત વયના થયા પછી એના બોડીમાંથી જે પ્રોટીન્સ અને કાર્બોડિટ છે એ ખેંચીએ છીએ અને પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ કરીએ છીએ, સેલ કરીએ છીએ, જેની કંપની ભારત સરકારને લીઝ આપે છે. તેથી દરેક પ્રોડક્ટ પર લખાઈને આવે છે બેઝડ ઓન NIO CSR ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા. હવે ખેડૂત મિત્રો, બીજી વસ્તુ, એક તો કંપની પાસે 14 અલગ અલગ યુનિવર્સિટીના ડેટા છે, બીજું NIO અને CSR લખીને આપે છે. હવે ભારતની કોઈ બી PGR કંપનીને પૂછો કે જેની પાસે ટોક્ઝિલિટીનો ડેટા છે, ટોક્ઝિન મીન્સ ઝેર, આપણે દરેક ખેડૂતોએ જોયેલું છે કે પ્રોડક્ટની પાછળ ભૂરા, લીલા, લાલ એવી રીતે ટોક્ઝિનના ચિહ્નો આપેલા છે. તો ટોક્ઝિન મીન્સ ઝેર. મારી પ્રોડક્ટ તમે જમીનની અંદર વાપરો છો પછી કેટલું pH અને TDS એ મેન્ટેન કરે છે, વધારે છે, કારણ કે આજની માર્કેટ કન્ડિશનમાં સૌથી વધારે મેઇન ઇશ્યુ છે pH અને TDS. બરાબર છે. તો કંપનીએ 2 વર્ષ સુધી ઉંદર અને સસલા પર ટોક્ઝિલિટીના ડેટા લીધેલા છે. ટોક્ઝિન મીન્સ ઝેર. એ મેડિકલ લાઈન હોય કે એગ્રીકલ્ચર લાઈન, ઉંદર અને સસલા પર 2 વર્ષના ટોક્ઝિનના ડેટા લીધેલા છે. એની અંદર 3 નર, માદા પ્રેગ્નેન્ટ અને ચાઇલ્ડ, એને 2 વર્ષ સુધી આપણું પ્લાન્ટોઝાઇમ પીવડાવવામાં આવ્યું. એ બાદ સેન્ટ્રલ ગવર્મેન્ટનું જે સર્ટિફિકેટ છે એમાં મેન્શન થયેલું છે 6 એનિમલની અંદર 0% ટોક્ઝિન પ્લસ માદાના પેટમાં રહેલું બચ્ચાનું માઇન્ડ આઈક્યુ લેવલ અને માદાનું વજન પ્લસ છે. નર છે તો નરનું કલર કોમ્બિનેશન ને વજન પ્લસ છે. ચાઇલ્ડ છે એ ચાઇલ્ડનું વજન પ્લસ અને કલર કોમ્બિનેશન સારા છે. એ ઓન પેપર સેન્ટ્રલ ગવર્મેન્ટનું સર્ટિફિકેટ છે, કોઈ પ્રાઇવેટ સેક્ટરનું આપણી પાસે સર્ટિફિકેટ જે કંપની માર્કેટમાં બધાયથી અલગ તરી આવે છે, જે આજ સુધી ઇન્ડિયાની PGR સેગમેન્ટની અંદર કોઈ કંપની પાસે આ ડેટા નથી. બરાબર. હવે બીજી વસ્તુ, એઝ અ સમજો કે 25 કિલો એક બેગની અંદર 7% ઓર્ગેનિક કાર્બન ને સીવીડ એક્સ્ટ્રેક્ટ છે. નથી હ્યુમિક બેઝ પ્રોડક્ટ, નથી માઇક્રોન્યુટ્રન બેઝ પ્રોડક્ટ કે નથી MgSO4. હા, જે ફાર્મર યુઝ કરે છે 2.5 વીઘાની અંદર, એને 15 થી 20 દિવસે નરી આંખે જોઈ શકાય એવું રિઝલ્ટ મળે છે, પણ એ રિઝલ્ટ ડાયરેક્ટ ક્વોલિટી અને મિત્રો યાદ રાખજો, સાહેબનો એક ટોપિક હતો કે આ એવી પ્રોડક્ટ છે આની અંદર 7% ઓર્ગેનિક કાર્બન લખેલું છે. તમને માર્કેટની અંદર ખેડૂત મિત્રો યાદ રાખજો 10%, 15%, 20%, 25% સુધીના ઓર્ગેનિક કાર્બન લખેલા હોતા હોય. પણ ખેડૂત મિત્રો જે છે એ અમે આંકડા સાથે, ભારતની અગ્રણીય કૃષિ યુનિવર્સિટીના આંકડા સાથેની વાત કરી રહ્યા છીએ કે તમે આનું રિઝલ્ટ તમે આજ નાખો અને કાલે મળશે, 5 દિવસે મળશે, નહીં મળે. ખેડૂત મિત્રો તમારે 25 તાળે થી 20 થી 25 તાળે સાહેબ આનું રિઝલ્ટ જોવા મળે છે. અને સાહેબ ખેડૂત મિત્રો ગેરંટી સાથે ઉત્પાદનમાં પણ વધારો કરે છે. યુનિવર્સિટીના દાખલા છે અમારે કપાસ, જીરું કે ભાઈ ચણા, આ પાકો ઉપર શેરડી પાકો ઉપર આ પ્લાન્ટો દાણાદાર જાયમ નાખવાથી કેટલું ઉત્પાદન વધેલો એમના મેં સરકારી આંકડા અમે આપેલા, યુનિવર્સિટીના આંકડા છે ખેડૂત મિત્રો. એટલે બહુ અદ્ભુત પ્રોડક્ટ છે અને એનું રિઝલ્ટ પણ અદ્ભુત છે સાહેબ. આપણે આપણા ખેડૂતોને આ આપવાથી જમીનની અંદર આપણા જે માની લો કે ખરીફ સિઝન હોય કે રબીમાં ચણા હોય, જીરું હોય, તો એનું કેવી રીતે કામ કરે છે જમીનમાં જઈને, અને જમીનનું ગુણવત્તા પણ ખેડૂત મિત્રો યાદ રાખજો, ગવર્મેન્ટ આંકડા પર એનો pH અને ગુણવત્તા કઈ રીતે સુધરે સાહેબ એ સમજાવો. એમ સૌથી પહેલું એક મેન મુદ્દો ખેડૂત મિત્રો આપણે ક્લિયર કરી નાખીએ કે ઓર્ગેનિક કાર્બનનું મહત્વ શું છે. યાદ રાખજો ખેડૂત મિત્રો, ખાસ સમજ્યા જેવી વાત છે. ઓર્ગેનિક કાર્બનનું મહત્વ શું છે ઘણા ખેડૂત મિત્રોને નથી ખબર હોતી, પણ આજ સાહેબ ડેટા સાથેની વાત કરી રહ્યા છે. હવે ઓર્ગેનિક કાર્બનનું દરેક ખેડૂત મિત્રોને જણાવવાનું કે આપણે પૂર્વજોમાં છાણિયા ખાતરથી ખેતી કરતા હતા, જ્યારે ફર્ટિલાઇઝર એટલે કે રાસાયણિક ખાતર કોઈ ઉપયોગ કરેલો જ નહોતો. એ ટાઈમે છાણિયા ખાતરથી સારી એવી ખેતી આપણે પકવી લેતા હતા, ક્વોલિટી વાળી. તો ઓર્ગેનિક કાર્બન એનો મુખ્ય સ્ત્રોત છે. તો ઓર્ગેનિક કાર્બન એક જમીનનું હૃદય છે. સમજો ખેડૂત મિત્રો, આજે હું તમારી સામે બોલું છું તો મારું હૃદયની અંદર આત્મા છે. જો હું આત્મા કાઢી નાખું તો હું ખોખું છું. એવી રીતે જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન કાઢી નાખીએ તો એ બંજર છે, એ કઈ કામની નથી. જો ઓર્ગેનિક કાર્બનનું કામ એવું છે, એક ટપાલી જેવું કામ કરે છે. આપણે જે ફર્ટિલાઇઝર રાસાયણિક ખાતરો આપણે જે પાકને આપીએ છીએ જમીનમાં, તો એ જે પાકને ઉપાડી અને ક્રોપ સુધી, પાક સુધી પહોંચાડવાનું કામ એ ઓર્ગેનિક કાર્બનનું છે. એટલે કે ટપાલી જેવું કામ ઓર્ગેનિક કાર્બનનું છે. જો જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધારે છે તો અળસિયા જેવા જીવાણુઓનું પ્રમાણ વધારે છે. બરોબર. અને દરેક ખેડૂત મિત્રો જાણે છે કે અળસિયા જેવા જીવાણુઓનું પ્રમાણ જો જમીનમાં વધારે, એ જમીન સૌથી ગુણવત્તા વાળી જમીન ગણાય. બરોબર છે. તો જો જમીનમાં ઓર્ગેનિક કાર્બન છે તો અળસિયા છે, અને અળસિયા છે તો જમીનના અજન્ય જેવા કે કૃમિ, ફૂગનાશક, પેસ્ટિસાઇડ એટલે કે રાસાયણિક
એવા જે કૃમિઓ છે એને ખાવાનું કામ અળસિયા જેવા જીવાણુઓનું કરે છે. તો એને વધારવા માટે આપણે ઓર્ગેનિક કાર્બન લેવલને મેન્ટેન કરવો પડશે. એ ઓર્ગેનિક કાર્બન લેવલ મેન્ટેન કરવો હોય તો પીએચ અને ટીડીએસ ને બી જોવો પડશે. આ એક આખી સાયકલ છે. સમજો કે ઓર્ગેનિક કાર્બન જ નહીં હોય તો જમીનની અંદર અળસિયા જેવા જીવાણુ નહીં થાય, અને અળસિયા જેવા જીવાણુ નહીં હોય તો એ અજન્ય કૃમિને ખાવાનું કામ જ નહીં કરે. બરાબર. સમજો કે અત્યારે આપણે પેલા જોઈ હતી તો જમીન પોચી હતી, અત્યારે ફિક્સ થઈ ગયેલી કડક જમીનો છે. એની પાછળનો મુખ્ય સ્ત્રોત છે જમીનની અંદર ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઘટવું. બરાબર. જેના લીધે આપેલા ફર્ટિલાઇઝર પૂરા એક્ટિવ નથી થયા કે છોડ પૂરો લઈ નથી શક્યો. એના લીધે એક જે ફર્ટિલાઇઝર છે રાસાયણિક ખાતર એ ત્યાં ફિક્સ થઈ ગયા છે, ત્યાં પડ્યા છે. તેને છોડાવવા માટેનું મુખ્ય સ્ત્રોત એટલે કે ઓર્ગેનિક કાર્બન. બરાબર. અને દરેક ખેડૂત મિત્રોને જણાવવાનું કે સમજો તમે નવું વાવેતર એક કરતા હોય, આપણી સૌરાષ્ટ્રની ભાષામાં વીઘામાં વાત થાય તો કે ભાઈ 5 વીઘાનું વાવેતર કરતા હો તો 2.5 વીઘામાં અવશ્ય ટ્રાય કરો. 2.5 વીઘાનું ક્વોલિટી એટલે કે ગુણવત્તા અને પ્રોડક્શન એ જોવો, અને એનું માર્કેટ રેટ શું મળે છે એનો ડેટા આપો. અમે એ બેઝ પર કામ કરીએ છીએ. બીજી વસ્તુ, આપણે યુનિક બેઝ પ્રોડક્ટ નથી બનાવતા. 4 થી 5 દિવસમાં કલર લાવવો. ખેડૂત મિત્રો, સાહેબનું કહેવાનું છે કે આપણે એવી પ્રોડક્ટ નથી બનાવતા કે તમે આજે નાખો અને કાલે લાઇટ કરશે. ખેડૂત મિત્રો, 20 દિવસ સુધી તમારી ક્વોલિટી, તમારું ઉત્પાદન કેટલું વધે, અને તમને શિયાળુ પાકની હોય, તુવેર હોય, ચણા હોય, જીરું હોય, ઘઉં હોય, એમાં લાંબા ગાળે કે ભાઈ 1 એકરમાં આપણે તમારી પાસે 3 એકર છે, 4 એકરનું હોય, 2 એકરમાં વાપરો, 2 એકરમાં ન વાપરશો. તમે 2 એકરનું ક્વોલિટી માને સાહેબ ઉત્પાદનમાં કેટલો વધારો આવે એ અમને ખેડૂતે કહેવા માંગ્યું છે કે પ્લાન્ટો એકવાર બતાવજો કે ભાઈ પ્લાન્ટો આ એક ઓર્ગેનિક કાર્બન છે. ખેડૂત મિત્રો, એકરે 25 કિલો આનું નાખી અને ઉત્પાદન વધારવામાં સમકક્ષ પ્રોડક્ટ છે. ગુજરાતની કૃષિ તંત્ર જે છે આપણી પલ્સર બાયો, એ ગોવાની કંપની એનું છે. અને સાહેબ એ વાત કરી કે ભારતની અગ્રણી કૃષિ યુનિવર્સિટીના 10 યુનિવર્સિટીના લેબલ કેમ તેના ઉત્પાદનમાં વધારો કરે અલગ અલગ પાકો ઉપરના, એવા પણ એના પ્રમાણપત્રો કંપની જોડે આપેલા છે. તો મારા સાથે જોડાયેલા તમામ ખેડૂત મિત્રોને ગુજરાત કા કિસાન ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને પ્લાન્ટો દાણાદાર ખેડૂત મિત્રો, અમે એવું નથી કહેતા કે તમે પૂરા ખેતરમાં સાહેબ નાખો. 100%. તમે પ્લાન્ટો દાણેદાર ખેડૂત મિત્રો 1 એકરનું વાપરજો. ઉત્પાદન નું આવે તો સાહેબને અને મને કહેજો, તો અમે એનું 100% નિરાકરણ લાવશું અને તમને ઉત્પાદન બતાવશું કે ખેડૂત મિત્રો ચાલો અમારી સાથે અમે 50 વ્યક્તિઓને અમે આ પ્લાન્ટો દાણાદાર આપ્યું છે, એનું ઉત્પાદનની અંદર એટલા આંકડાનો ફેરફાર છે. બરાબર ખેડૂત મિત્રો, તો અલગ પ્રકારના માર્કેટની અંદર જાયમ વાપરતા હોય, તમે અલગ અલગના સીવીડ એક્સિડન્ટ વાપરતા હોય, પણ ઓર્ગેનિક કાર્બન ખેડૂત મિત્રો હવે આપણે આપવું જરૂરી છે. અલભ્યમાં ખાતરો સાહેબ પડ્યો છે, એને લભ્ય સ્વરૂપમાં લાવવા પણ જરૂરી છે. તો આપણું ઉત્પાદન કઈ રીતે વધે, અને ખેડૂત મિત્રો આ પ્લાન્ટો કૃષિ તંત્ર એ તમે એની કંપનીની એપ્લિકેશનની અંદર તમે કૃષિ તંત્ર લખજો, એટલે પ્લાન્ટો કૃષિ તંત્રની અંદર મહારાષ્ટ્રના, ગુજરાતના, મધ્યપ્રદેશના હજારો ખેડૂતો કૃષિ વાપરી રહ્યા છે પ્લાન્ટો દાણેદાર. એનું તમારું ઉત્પાદનની અંદર જબરજસ્ત ખેડૂતનું રિઝલ્ટ આવશે, એમ જબરજસ્ત. અને સાહેબ આ સતત 3 વર્ષ વાપરવાથી પણ આપણે કંપનીને એક રિસર્ચ કરેલું છે, તો એને જમીનની અંદર પણ શું એના ફેરફાર પડે. સતત 3 વર્ષ જો આપણને વાપરવામાં આવે પ્રતિ 1 એકરમાં 25 કિલો ખેડૂત મિત્રો, તો એના કયા ફેરફાર રહે? દરેક ખેડૂત મિત્રોને જણાવવાનું કે હું પ્લાન્ટોથી આજથી નથી જોડાયેલો. છેલ્લા 7 વર્ષથી કંપની સાથે કાર્યરત છું. મેં 5 વર્ષ સુધી દક્ષિણ ગુજરાતના એરિયા સંભાળેલા છે, જે હોર્ટિકલ્ચર, બનાના અને શેરડી જેવા ક્રોપમાં ગુજરાતના અગ્રણી જિલ્લાઓ છે, જેની અંદર આપણે જે ફાર્મરને વાપરવાનું ચાલુ કરાવ્યું, તો સમજો કે 1 એકરમાં વાપરવાનું ચાલુ કર્યું, એનું જમીન પરીક્ષણ મેં મારી હાથે અને ફાર્મરના સાથ સહકારથી કરેલું છે. 3 વર્ષ પછી પ્લાન્ટો દાણેદાર વાપર્યા પછી એ જમીનનું પરીક્ષણ કરેલું છે. ઓર્ગેનિક કાર્બન કમ્પ્લીટલી પ્લસ હતું, અને હું તમને બી કહું છું વાપરો ત્યારે જમીન પરીક્ષણ કરો, અને વાપર્યા પછી 3 વર્ષ પછી જમીન પરીક્ષણ કરો. તમને અંદાજ આવી જશે વચ્ચેના ગાળામાં કે મેં ફર્ટિલાઇઝરનો ઉપયોગ કેટલો ઓછો કરી નાખ્યો છે, તો બી મારું પ્રોડક્શન અને ગુણવત્તા કેટલી માર્કેટમાં પ્લસ જાય છે. આ બેઝ ઉપર આપણે કામ કરીએ છીએ. બીજી વસ્તુ, હવે બધા ફાર્મરોનું ઘણાનું કહેવાનું એમ હોય છે કે પ્લાન્ટો કૃષિ તંત્ર નવી કંપની છે. હા બરાબર સાહેબ. તો બધા ખેડૂત મિત્રોને જણાવવાનું કે પ્લાન્ટો કૃષિ તંત્રની YouTube ની અંદર પ્લાન્ટો કૃષિ તંત્રના નામથી ચેનલ કાર્યરત છે. જયેશભાઈ બી અપડેટ દેતા રહેશે. ફેસબુક ઉપર પેજ છે, જેમાં ડાયરેક્ટ ખેડૂતોના નંબર છે, કોઈ કંપની એમ્પ્લોયના નંબર નથી. એની ટાઈમ કોઈ બી ફાર્મરને કોલ લગાવો અને એને જોઈ લો કે કંપની કેટલી જૂની છે અને કેટલા વર્ષથી વાપરે છે.
બરાબર. સૌરાષ્ટ્રની અંદર કંપની આજે કાર્યરત થઈ છે. 1989 થી કંપની માર્કેટમાં કામ કરે છે અને સૌરાષ્ટ્રની અંદર 2020 થી કંપની માર્કેટમાં ઉતરેલી છે. કંપની નવી નથી, પણ બરાબર. કંપની આવી લેટ છે. બરાબર. તો મારી સાથે જોડાયેલા તમામ ગુજરાતના ખેડૂતોને અને ગુજરાતના કિસાન મારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આપણી યારે કુણાલભાઈ એરિયા સેલ્સ મેનેજર રાજકોટથી પધાર્યા સૌરાષ્ટ્ર, એમનો હૃદયપૂર્વક હું તો આભાર વ્યક્ત કરું છું સાહેબ કે અમારા ખેડૂતોને તમે આ માહિતી કાર્બન નીવડે અને ઉત્પાદનમાં ખેડૂતનો વધારો થાય એવી પરિભાષાની અમે વાત કરી રહ્યા છીએ. ખેડૂત મિત્રો, અચૂક તમારા શિયાળા પાકની અંદર અત્યારે હાલની તારીખમાં બીજા પાણી, ત્રીજા પાણી આવી રહ્યા હોય ત્યારે આ પ્લાન્ટો દાણાદાર ખેડૂત મિત્રો વધારે નહીં પણ 1 એકરથી સાહેબ શરૂઆત કરજો. 1 એકરથી 25 કિલો ખેડૂત મિત્રો 1 એકરનો ડોઝ હોય છે. એનું તમે નિરીક્ષણ કરજો. અમે અલગ અલગ જગ્યાએ અમારા જેટલા ટ્રાયલ થાય એટલે અમે ડેમોટેશન પણ કરાયેલા છે ખેડૂત મિત્રો, એ પણ બતાવશું. અમે વેચાણ કરીને પણ ખેડૂતોને કીધા કે ભાઈ મારે વાપરવું, તમારો પર ટ્રસ્ટ છે. કંપની પર બહુ કંપની જૂની છે, ગવર્મેન્ટના એપ્રુવલ વાળી જે લખીને સાથે આપતી હોય ને ખેડૂત મિત્રો, બધી કંપનીઓના એવું તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું નથી હોતું. એટલે જાયમ અને જે ઓર્ગેનિક કાર્બન વિશેની આજની માહિતી એટલી હતી કે ઉત્પાદનમાં પણ વધારો કરશે. કૃષિ તંત્ર એ યુટ્યુબ ચેનલ, ફેસબુક ઉપર પણ એમનું કંપનીનું લોકેશન આપેલું છે, તમે એમાં જઈ અને ચેનલ જોઈ શકો છો. અને કેટલા ખેડૂત મિત્રો આની સાથે કૃષિ તંત્ર સાથે જોડાયેલા છે તે પણ અમે બતાવીશું ખેડૂત મિત્રો કે તમે આ એકવાર કૃષિ તંત્રનું જે પ્લાન્ટો દાણાદાર એની પ્રોડક્ટ ઉપયોગ કરો, 100% રિઝલ્ટ આપશે તમને. અડધા બેઝની અંદર ઘઉં, જીરા, ચણામાં અત્યારે હાલના કોરવડના પાણી પૂરા થઈ ગયા હોય ખેડૂત મિત્રો સાહેબ, તો એને બીજા પાણીમાં, ત્રીજા પાણીમાં આપો અને તમે એને 20 દિવસ, 22 દિવસ, 25 દિવસ પર તમે એનું અલગથી રિઝલ્ટ જુઓ. તમને ખેડૂત મિત્રો એવું નથી નાખ્યા પછી તમારું કામ પૂરું કરશે. આ ઓર્ગેનિક કાર્બનની અંદર જે એક્સેન્ટ અમે આપેલું છે પ્લાન્ટો દાણાદારમાં, એ ધીમે ધીમે ખેડૂત મિત્રો 90 દિવસ સુધી જે શિયાળુના ટૂંકા ગાળાના પાકો હોય, ચણા હોય, જીરું હોય, સાથે 90 દિવસ 120 ઘઉં હોય, આવા પાકમાં તમને 90 દિવસ સુધી એનું રિઝલ્ટ તમને જોવા મળે. એની અંદર રિઝલ્ટની સાથે સાથે ઉત્પાદન ખેડૂત મિત્રો એ તમે આ કરી ન શકતા હોય આપણે તો અલગ કાઢજો, તો એની ગુણવત્તા અને ઉત્પાદન કેમાં કેટલો ફેર પડે એ કરજો. તો હું સાહેબનો, કુણાલ સાહેબનો હૃદયપૂર્વક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો. પ્લાન્ટો દાણાદાર યાદ રાખજો ખેડૂત મિત્રો, અડધા એકરથી શરૂઆત કરજો અને તમે હજારો વીઘાની અંદર ખેડૂત મિત્રો અલગ અલગ કંપનીના જાયમો વાપરતા હોય છે, બધા ખેડૂતોને ખબર છે. તો પ્લાન્ટો દાણાદાર એમાં એ સંસ્થા માટે ગવર્મેન્ટે એપ્રુવલ જે અમને આપેલી છે કે આટલી યુનિવર્સિટીની ભલામણો છે અને અમે એની ઉપર ખેડૂતોને આપી છે કે આટલી યુનિવર્સિટીના પ્લાન્ટો દાણાદાર વાપરવાથી આટલા ટકા ઉત્પાદન અમારા નહીં ખેડૂત મિત્રો, કંપનીના લેબલ ક્લેમ સાથેની વાત કરવામાં આવે તો યુનિવર્સિટી ભારતની છે, મહારાષ્ટ્ર છે, તમિલનાડુ છે, કર્ણાટકા છે, મધ્યપ્રદેશ છે, જબલપુર છે, ઉત્તરાખંડ છે, ગુજરાત છે. આવી યુનિવર્સિટીની અંદર અલગ અલગ પાક છે, કપાસ છે, ચણા છે, બરાબર ને અલગ અલગ પાક, શેરડી છે, બટેકા છે, અલગ અલગ પાકો ઉપરના લેબલ ક્લેમ સાથે કેટલા ટકા ઉત્પાદન, 10%, 15%, 60%, 64% ઉત્પાદન વધી શકે ખેડૂત મિત્રો. તો આ પ્લાન્ટો દાણાદાર અચૂક વાપરજો. તમામ ખેડૂત મિત્રોને બીજી વાર આગ્રહ કરું છું, ગુજરાત કા કિસાન મારી યુટ્યુબ ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો, તો તમને અમારા નવા વિડીયો મળે. કુણાલભાઈ તમારો પણ દિલથી સ્વાગત કરીએ છીએ અને ખેડૂતો કૃષિ ચેનલને અમારી જે છે કંપનીની એને તમે આવકારજો. આભાર. અસ્તુ. ભારત માતા કી જય.